નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસમાં કેવી રીતે કામ કરે છે. તો પીએન જંક્શન ડાયોડનું ફોરવર્ડ બાયસનું કામ સમજવું હોય તો અહીં આકૃતિ 1 ઉપર ધ્યાન આપજો. આ ફર્સ્ટ વન આકૃતિ. તો એ આકૃતિમાં તમે જોઈ શકો છો આ જે પીએન જંક્શન ડાયોડ છે એનો જે પી વિભાગ છે એને બેટરીના ધન છેડા સાથે જોડેલો છે અને આ જે એન વિભાગ છે એને બેટરીના ઋણ છેડા સાથે જોડેલો છે. તો જ્યારે આવું કનેક્શન જોવા મળશે કે પી વિભાગને બેટરીના ધન છેડા સાથે અને એન વિભાગને બેટરીના ઋણ છેડા સાથે, તો એ થઈ જશે પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસમાં. તો કોઈ યાદ રાખવું હોય તો આ જ યાદ રાખવાનું, પી ટુ પી અને એન ટુ એન. તો આનો મતલબ શું થાય? પી વિભાગ પોઝિટિવ છેડા સાથે અને એન વિભાગ નેગેટિવ છેડા સાથે. તો યાદ રહી જશે કે શું છે? ફોરવર્ડ બાયસ. જ્યારે પણ પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હશે ત્યારે ડાયોડમાંથી વિદ્યુત પ્રવાહનું વહન હંમેશા થાય. તો કોઈને એમ થાય કે એ કેવી રીતે કામ કરતો હશે વિદ્યુત પ્રવાહનું વહન, તો એના માટે આપણે નીચેની આકૃતિ જોઈશું. હવે આ આકૃતિને બરાબર ધ્યાનથી સમજજો. તેમાં અહીં આ જે છે એ પી વિભાગ છે અને આ જે છે એ એન વિભાગ છે. હવે આપણને પીએન જંક્શન ડાયોડની થિયરી ખબર હશે તો આ જે ડેપ્લેશન સ્તર છે એટલેથી આટલું, એમાં અહીં ઋણ આયનો બનેલા હશે અને અહીં ધન આયનો બનેલા હશે. આ વિભાગમાં ઋણ આયનો અને અહીં કેવા બનેલા હશે? આ ધન આયનો બનેલા હશે. તો એને કારણે શું થશે? પોટેન્શિયલ બેરિયર રચાશે. પોટેન્શિયલ બેરિયર કેવું હશે? આ ભાગમાં માઇનસ અને આ ભાગમાં કેવું હશે? પ્લસ. અહીં તમે બાહ્ય વોલ્ટેજ જોશો તો આપણને ખબર છે આ જે પી છે એ ક્યાં જોડાયેલો છે? પોઝિટિવ સાથે. અને આ જે એન છે એ ક્યાં જોડાયેલો છે? નેગેટિવ સાથે. તો અહીં પ્લસ ને માઇનસ છે. બાહ્ય વોલ્ટેજ તમે જોવા જશો તો આ પ્લસ ને આ માઇનસ છે, ને અહીં જોવા જશો તો શું છે? આ માઇનસ ને આ પ્લસ. એનો મતલબ શું થાય છે કે એ વિરુદ્ધ પરિસ્થિતિ છે. તો વિરુદ્ધ પરિસ્થિતિને લીધે શું થશે? આ જંક્શન પાસે જે ડેપ્લેશન લેયર છે કે ડેપ્લેશન સ્તર છે ને આ વિભાગને આપણે શું કહીશું? પોટેન્શિયલ બેરિયર. તેનું કામ શું છે? આ નેગેટિવને આ તરફથી આ તરફ નથી જવા દેતું અને આ હોલને આ તરફથી આ તરફ નથી જવા દેતું. તો જ્યારે વિરુદ્ધ પરિસ્થિતિ થશે, યાની કે આ નેગેટિવ પોઝિટિવ છે ને આ શું છે? પોઝિટિવ નેગેટિવ. તો એના કારણે વિરુદ્ધ પરિસ્થિતિ ને બાહ્ય વોલ્ટેજ શું કરશે કે આ જંક્શનને તોડી કાઢશે, જેને પરિણામે આ ઋણ આયનો આ તરફ જશે, ઋણ ઇલેક્ટ્રોન, અને હોલ્સ આવશે આ તરફ. એને લીધે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અહીંથી. હવે જો એના પછી એનો ગ્રાફ સમજવો હોય તો તમે જોઈ શકો છો કે અમુક વોલ્ટેજ સુધી, યાની કે બાહ્ય વોલ્ટેજ જ્યાં સુધી ઇન્ટરનલ વોલ્ટેજ સુધી નહીં જાય તો આ કટ ઓફ વોલ્ટેજ, યાની કે આ કટ ઓફ વોલ્ટેજ સુધી જ્યાં સુધી વોલ્ટેજ નહીં જાય બાહ્ય વોલ્ટેજ, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. ત્યારબાદ અચાનક જ તેમાં પ્રવાહમાં વૃદ્ધિ થઈ જશે આ રીતે. એનું કારણ શું છે કે જંક્શન તૂટશે અને જંક્શન તૂટે એના કારણે ઇલેક્ટ્રોન અને હોલનો પ્રવાહ વધારે પડતો વધી જશે. એને લીધે અચાનક જ વિદ્યુત પ્રવાહ વધારો થાય છે. તો આ રીતે તમે ફોરવર્ડ બાયસ સમજી શકો છો.